નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના લાઈવ સેશન ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન ની અંદર આપણે જોવાના છે ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષય તમારી એક્ઝામ માટે વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ. જેવી રીતે ગઈ વર્ષે બોર્ડ એક્ઝામ ની અંદર સરળ એમસીક્યુ કરાવ્યા હતા, એની અંદર 50 માંથી 50 બેઠા એમસીક્યુ પૂછાયેલા હતા, અને એવી જ રીતે ફરી એક વખત તમારા માટે લઈને આવી ચૂક્યા છે મોસ્ટ આઈએમપી એમસીક્યુ નો સેશન. તો વિદ્યાર્થીઓ, વિડિયોને તમારે એન્ડ સુધી જોવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક અપડેટ સમયસર તમારા સુધી પહોંચતી રહે. ચાલો આગળની માહિતી સર તમને આપશે અને આજના આ સેશનની આપણે શરૂઆત કરીશું. ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર તમારી આવનારી એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કારણ કે આપણે 12 સાયન્સ બાયોલોજીના દરેક ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ એવા એમસીક્યુ આજના લેક્ચરની અંદર આપણે કન્સિડર કરેલા છે. તો ખાસ આજનો લેક્ચર તમારે પહેલેથી છેલ્લે સુધી જોવાનો છે, અને દરેક એમસીક્યુ ના તમારે આન્સર પણ મને કોમેન્ટ આપવાના છે, જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે લાઈવ લેક્ચર જોઈ રહ્યા છે. ઓકે, તો અહીંયા તમને એક ક્વેશ્ચન સામે આપેલો છે કે કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે. પેલું તમને એવું કીધું પ્રોલિફરેટિવ એટલે કે પુટિકીય તબક્કા દરમિયાન માયોમેટ્રિયમનું, જો કે માયોમેટ્રિયમ સાથે કોઈ લેવા દેવા નથી ઋતુચક્રને, એટલે ત્યાં જ ભૂલ છે. એન્ડોમેટ્રિયમ હોઈ શકે, માયોમેટ્રિયમનું કાંઈ નથી થતું, પુનઃસર્જન કે તૂટવું કે એવું કાંઈ. ત્યાર પછી સ્ત્રાવી તબક્કો, કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય, ત્રીજો તબક્કો, અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવમાં વધારો. તો આ જોડકું આપણને સાચું લાગે છે. ત્યાર પછી ઋતુસ્ત્રાવમાં માયોમેટ્રિયમનું તૂટી જવું, એટલે ફરીથી અહીંયા માયોમેટ્રિયમ શબ્દ તમે ન વાપરી શકો. અંડકોષપાત LH અને FSH ખૂબ જ વધી જાય છે, અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવમાં ઝડપથી ઘટી જાય છે. અહીંયા સુધી તો વાત સાચી છે, પણ અત્યારે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઝડપથી ઘટી જાય એવું આપણને કંઈ જોવા મળતું નથી. એટલે પેલો જે ક્વેશ્ચન છે એની અંદર આપણે જે આન્સર રાખી શકે કોઈ આવશે આન્સર બી, સ્ત્રાવી તબક્કા વાળો છે એ. ઓકે, ત્યાર પછી એક્ટોપિક સગર્ભાવસ્થા કઈ રીતે ઓળખાય છે? એક્ટોપિક ગર્ભધારણ એને કહેવાય જો ગર્ભાશય સિવાય અન્ય સ્થાન ઉપર ગર્ભનું સ્થાપન થાય. ગર્ભાશય સિવાય કોઈ અન્ય સ્થાને ગર્ભનું સ્થાપન થાય તો એને આપણે શું કહેવાનું છે? એક્ટોપિક ગર્ભધારણ કહેવાનું. હવે સમજો કે તમે ફલન તો કર્યું અંડવાહિનીની અંદર, ત્યાંથી એ ફલિતાંડ ગર્ભાશય સુધી વહન પામે છે. એ દરમિયાન જો રસ્તામાં જ એનું જો જોડાણ અંડવાહિની દિવાલ સાથે થઈ જાય અને ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન ન થાય, તો આ પ્રકારની જે અવસ્થા ઊભી થઈ એને એક્ટોપિક ગર્ભાવસ્થા તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી ક્યારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે? ફલન પહેલા, ફલન બાદ? તો જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર જ્યારે શુક્રકોષનું શીર્ષ અંદર પ્રવેશ કરે ને, પ્રવેશ બાદ અને ફલન પૂર્ણ થાય એ પહેલા આ દ્વિતીય પૂર્વ અંડકોષનું અર્ધીકરણ 2 પૂરું થઈ એમાંથી નાનું ધ્રુવકાય બહાર ધકેલાઈ જાય છે. શુક્રકોષના પ્રવેશ બાદ અને ફલન પૂર્ણ થાય તે પહેલા આ પ્રક્રિયા થાય છે. પ્રવેશ પહેલા નહીં આવે, ફલન બાદ નહીં આવે, ફલન પહેલા આવશે પણ શુક્રકોષના પ્રવેશ બાદ. તમે આવી રીતે આની અંદર આન્સર આપી શકો. ત્યાર પછી નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી? પેલું તમને એવું આપેલું છે આંતરગર્ભાશય, શુક્રકોષના ભક્ષક કોષોમાં વધારો ઉપાય કરે છે, શુક્રકોષની ચલિતતા, એની ફલન ક્ષમતા ઘટાડે છે. તો વાત સાચી છે. પુરુષ નસબંધી, બીજા ઓપ્શનમાં એવું કીધું પુરુષ નસબંધી શુક્રકોષ જનન અટકાવે. તો આપણને બીજા ઓપ્શનની અંદર તમને ભૂલ દેખાતી હશે કે ભાઈ પુરુષ નસબંધી છે એમાં શુક્રકોષનું જનન નહીં એનું વહન અટકે છે. શુક્રકોષનું નિર્માણ તો શુક્રપીંડમાં થશે જ, આપણે પુરુષ નસબંધીની અંદર શુક્રવાહિનીને અવરોધવામાં આવે છે, એટલે એના દ્વારા શુક્રકોષનું વહન અટકશે, એનું જનન નહીં અટકે. ઓકે, તો આની અંદર જે બીજો ઓપ્શન છે એ ખોટી રીતે જોડેલી છે. નીચેનામાંથી કયો સામાન્ય જાતીય સંક્રમિત રોગ જ્યારે એનું વહેલું નિદાન થાય તો એને સંપૂર્ણપણે સારવાર મળે તો એનો સંપૂર્ણપણે ઈલાજ શક્ય છે? ઓકે, જાતીય સંક્રમિત રોગોમાં 3 રોગ એવા છે, એક એઇડ્સ,
જનનાંગીય હર્પીસ અને હિપેટાઇટિસ બી, આ 3 રોગો સંપૂર્ણપણે સાધ્ય નથી, એને તમે સારવાર કરી શકતા નથી. પણ એ સિવાયના જેટલા પણ રોગ છે એને જો યોગ્ય નિદાન અને સારવાર મળે તો એ તમે સંપૂર્ણપણે એનો ઈલાજ કરી શકો છો. તો આની અંદર આપણો આન્સર ગોનોરિયા આવશે. ત્યાર પછી પ્રયોગશાળામાં ફલન કરવાની પદ્ધતિમાં નીચેનામાંથી શેને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવામાં આવે છે? ફક્ત ફલિતાંડ ન બોલી શકાય. ફલિતાંડ અથવા 8 કોષીય અવસ્થા વાળું ગર્ભ હોય તો એના માટે આપણે જે ટેકનિક બોલીએ છીએ એને ZIFT કહીએ છીએ, ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ફક્ત 8 કોષીય અવસ્થા વાળું ન આવે, 32 કોષોને તો આપણે ગર્ભાશયની અંદર સ્થળાંતરણ કરવાનું છે. અને આની અંદર તમે આન્સર જે છે એ ટીક કરી શકો, બીજો ફલિતાંડ અથવા તો 8 કોષો સુધીનું જો ગર્ભ હોય તો તમે એને અંડવાહિનીની અંદર સ્થળાંતરણ કરી શકો છો. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેના અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? આમાંથી કયો આયોડી છે જે અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયોડી છે? તો આ ઉદાહરણ તમે જાણતા હશો કે ભાઈ LNG-20 અને પ્રોજેસ્ટાસર્ટ આ બંને એવા આયોડી છે કે જે અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375 આ બધા કોપર મુક્ત કરતા છે. આપણને પ્રશ્નની અંદર પૂછેલું છે કેવા આયોડી વિશે? જે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા હોય એ આયોડી વિશે. ત્યાર પછી એમનિયોસેન્ટેસિસ, જેને આપણે ઉલ્વ જળ કસોટી કહીએ છીએ, ખાલી જગ્યાની પ્રક્રિયા છે. હૃદયના કોઈ રોગ નક્કી કરવા માટે, મગજના કોઈ રોગની જાણકારી માટે, ભ્રૂણમાં કોઈ આનુવંશિક રોગ નક્કી કરવા માટે આપણે આ એમનિયોસેન્ટેસિસ એટલે કે ઉલ્વ જળ કસોટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આની અંદર આપણે બીજો આન્સર ટીક કરી શકીએ. ક્લિયર છે? ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણને એક જનીન બંધારણ આપેલું છે અને ધ્યાનથી જોશો તો એ જનીન બંધારણમાં એક જ જનીનની જોડ એવી છે કે જે વિષમ યુગ્મી છે, બાકી બે સમયુગ્મી છે. તો આમાંથી ભિન્ન કેટલા પ્રકારના જન્યુ બને? તો એક જન્યુ બનશે કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C વાળું. બીજું જન્યુ બનશે કેપિટલ A, સ્મોલ b અને કેપિટલ C વાળું. તો આ સિવાય બીજી એકેય શક્યતા નથી. એનો મતલબ કે આ પ્રકારના જનીન પ્રકારમાંથી ફક્ત 2 પ્રકારના અલગ અલગ જન્યુ બની શકે. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી તમને ABC એવા 3 જનીનો આપેલા છે. એમાં A અને B એની વચ્ચેની જે ટકાવારી છે પુનઃસંયોજનની 20% છે. B અને C વચ્ચે તમને 28% આપેલું છે અને A અને C વચ્ચે પુનઃસંયોજનની આવૃત્તિ 8% છે. તો રંગસૂત્ર ઉપર આ જનીનોનું તમારે સ્થાન કહેવાનું છે. પુનઃસંયોજન આવૃત્તિને 2 જનીન વચ્ચેનો અંતર માની લેવાનું. સમજો કે આ રંગસૂત્ર છે, એના ઉપર એક જનીન B આવેલું છે, બીજું C આવેલું છે. આની આવૃત્તિ સૌથી વધારે છે 28%. એનો મતલબ કે આ સૌથી વધારે દૂર હશે. ત્યાર પછી A અને C નજીક છે તો અહીંયા એની નજીક 8% C ની નજીક A આવેલું છે અને ત્યાર પછી B અને C વચ્ચેનો અંતર 20% છે. એટલે આવી રીતે 20 + 8 28. તો આવી રીતે B, A, C આ ક્રમમાં ત્રણેય જનીનો રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા હશે. ક્લિયર છે ભાઈ? આવો કોઈ પણ પ્રકારનો MCQ આવે તમારે કરવાનું સિમ્પલ છે. જે જનીન વચ્ચેની પુનઃસંયોજન આવૃત્તિ સૌથી વધારે હોય એ જનીનોને સૌથી વધારે દૂર રાખી દેવાના. જેની આવૃત્તિ સૌથી ઓછી હોય એ જનીનોને વધારે નજીક લાવવાના. અને ખાલી એટલું કરશો ને તો એના ઉપર તમને સીધી સિક્વન્સ મળી જશે કે રંગસૂત્ર ઉપર જનીનો કયા ક્રમમાં ગોઠવાયેલા હશે. એબીઓ રુધિર જૂથ માણસમાં જનીન I દ્વારા નિયંત્રણ છે. તેના 3 વૈકલ્પિક કારક છે, IA, IB અને સ્મોલ I. 3 વિભિન્ન વૈકલ્પિક કારકો, 6 વિભિન્ન જીનોટાઇપ શક્ય છે. 6 પ્રકારના જનીન પ્રકાર બને છે પણ એમાંથી ફિનોટાઇપ 4 જ બનશે, A, B, AB અને O. કારણ કે A રુધિર જૂથ માટે 2 જીનોટાઇપ છે, B રુધિર જૂથ માટે 2 જીનોટાઇપ છે, AB માટે 1 છે અને O માટે પણ 1 છે. એટલે 2, 2 અને 5 અને 6. આવી રીતે 6 જનીન પ્રકાર થાય છે પણ ફિનોટાઇપ એમાંથી આવી રીતે 4 જ થશે. A રુધિર જૂથ, B રુધિર જૂથ, AB અને O રુધિર જૂથ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધી આપણે સપ્રભાવિતા દર્શાવતા જનીનમાં ખાલી જગ્યા હોય છે. સપ્રભાવિતા તમને આ પ્રકારનો જનીન પ્રકાર હોય એબીઓ રુધિર જૂથમાં, ત્યારે આ બંને અલગ પ્રકારના જે વિષમયુગ્મી જનીનો છે એ પોતપોતાનું લક્ષણ મુક્ત રીતે સ્વતંત્ર રીતે પ્રદર્શિત કરે છે.
એટલે વિષમયુગ્મી રચનામાં બંને જનીન બંને કારક મુક્ત રીતે પ્રદર્શિત થાય તો એને આપણે કોડોમિનન્ટ સહપ્રભાવિતા તરીકે ઓળખીએ છીએ. અપૂર્ણ પ્રભુતામાં એ બંને વચ્ચેનું લક્ષણ આવે. પ્રભુતાની અંદર વિષમયુગ્મી સ્થિતિમાં કોઈ એક જ જનીન એનું લક્ષણ અભિવ્યક્ત કરી શકે છે. અને ત્રણેયમાં શું તફાવત છે એ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને એવો આપેલો છે કે નીચેનામાંથી બેઝિક એમિનો એસિડ કયા છે. બેઝિક એમિનો એસિડ માટે તમારે 3 શબ્દ યાદ રાખવાના છે, આ, હી અને લા. આ ઉપરથી આર્જેનિન, હી ઉપરથી હિસ્ટિડિન, લા ઉપરથી લાઇસિન. તો આ 3 માંથી તમને એક દેખાય છે નામ, સોરી, જે કયું છે લાઇસિન. બાકી આર્જેનિન અને હિસ્ટિડિન આ પણ બેઝિક એમિનો એસિડ છે, આલ્કલીય બેઝિક એમિનો એસિડ. ત્યાર પછી રિબોઝોમ્સ ની અંદર વિવિધ 80 પ્રકારના પ્રોટીન અને બીજું એની અંદર રિબોઝોમલ આરએનએ આવેલું હોય. રિબોઝોમનો જે મોટા પેટા એકમની અંદર 80 વિવિધ પ્રકારના પ્રોટીન અને એની અંદર તમને રિબોઝોમલ આરએનએ જોવા મળશે. ચાલો, ત્યાર પછી લેક ઓપેરોન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા કોઈ પણ એક્ઝામ હોય એની અંદર એમસીક્યુ આની અંદરથી બની શકે છે. બંધારણીય જનીનમાં અલગ અલગ ઝેડ, વાય, એ આવા અલગ અલગ જનીનો. ત્યાર પછી આઈ જનીન આ કોનું સંકેતન કરે ખબર હોવી જોઈએ. આ તમને નિગ્રાહક નિયામકી પ્રોટીન, બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ, ટ્રાન્સએસિટાઇલેઝ, અલગ અલગ જનીનો શેનું સંકેતન કરે તમને ખબર હોવી જોઈએ. જો કે આપણે અહીંયા ઝેડ જનીનનું પૂછેલું છે એટલે તમે ટીક કરી શકો કે કોણ આવશે ભાઈ, બીટા ગેલેક્ટોસાઇડેઝ. લેક ઓપેરોન ની અંદર આવેલા દરેક બંધારણીય જનીનના ઘટકો હોય, નિયામકી જનીન હોય, કોનું સંકેતન કરે છે એ તમને ખબર હોવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી નીચેનામાંથી કયું રિબોઝોમલ આરએનએ રિબોઝોમલ આરએનએ બંધારણીય આરએનએ તરીકે વર્તે છે. બેક્ટેરિયામાં ઉત્સેચક તરીકે ભાષાંતરની પ્રક્રિયામાં આ પણ બહુ મોસ્ટ આઈએમપી લાઈન છે. 23S આરએનએ હોય છે. આદિકોષ કેન્દ્રીમાં આ જે ઉત્સેચક છે એ રિબોઝાઇમ તરીકે વર્તે છે, ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે છે ભાષાંતર વખતે. ત્યાર પછી જો ડીએનએ ના અણુની લંબાઈ 1.1 મીટર હોય તો એની અંદર બેઝ પેર 3.3 ગુણ્યા 10⁹ હશે. અને જો દ્વિકીય ડીએનએ હોય તો એની અંદર 6.6 ગુણ્યા 10⁹. ઓકે, ક્લિયર છે? ચાલો, નીચેનામાંથી કયા આરએનએ ને પ્રોટીન સંશ્લેષણ માટેની જરૂર હોતી નથી? જ્યારે તમારે ભાષાંતર કરવાનું હોય ને ત્યારે 3 પ્રકારના આરએનએ ની જરૂર પડે, આરઆરએનએ, એમઆરએનએ અને ત્યાર પછી હોય ટીઆરએનએ. આ સિવાય બીજા કોઈની જરૂર નથી ભાઈ. તો આ 3 તો ઓપ્શન તમને દેખાય છે. આ એસઆઈઆરએનએ ની કોઈ જરૂર નથી. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી તમને જનીનની એક કોડિંગ શૃંખલા ઉપર આવો એક ક્રમ આપેલો છે. કોઈ પણ બંધારણીય જનીન છે એની અંદર એક શૃંખલા કોડિંગ શૃંખલા હોય અને એક શૃંખલા ટેમ્પલેટ હોય. નીચેની હોય એને કોડિંગ શૃંખલા કહેવાય. આ કોડિંગ શૃંખલા ઉપરનો ક્રમ આપેલો છે તમને, અને ટેમ્પલેટના પૂરક ક્રમ તમને મેસેન્જર આરએનએ ઉપર જોવા મળશે. અને નવો નિર્માણ પામેલો મેસેન્જર આરએનએ અને આ કોડિંગ શૃંખલા સેમ ટુ સેમ જ હોય. ફરક એટલો હોય કે આની અંદર જ્યાં થાઇમિન હોય ને કોડિંગ શૃંખલામાં, ત્યાં તમને મેસેન્જર આરએનએ માં યુરેસિલ જોવા મળશે. બસ એટલો જ ફરક. તો સમજો કે આ પહેલા ઓપ્શન ની અંદર એજીજી, તો અહીંયા આપેલું છે એજીજી, અહીંયા થાઇમિન તો અહીંયા યુરેસિલ, અહીંયા એડેનિન તો અહીંયા એડેનિન, અહીંયા થાઇમિન તો યુરેસિલ, સાઇટોસિન ગ્વાનિન સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન સાઇટોસિન, પછી એડેનિન છે તો અહીંયા એડેનિન છે, અહીંયા થાઇમિન છે તો યુરેસિલ. તો પહેલો જ ઓપ્શન સેટ થઈ જાય છે. પહેલા જ ઓપ્શન ની અંદર મેસેન્જર આરએનએ નો ક્રમ દેખાય છે. મેસેન્જર આરએનએ અને કોડિંગ શૃંખલા સંકેતન શૃંખલા સેમ ટુ સેમ જ હોય. ફરક ખાલી થાઇમિન અને યુરેસિલ નો હોય, બાકી બધું સેમ. વસ્તીમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે કોઈ આકસ્મિક રીતે થાય, કોઈ તક આધારિત આકસ્મિક રીતે થાય તો મોટા પાયે જનીનોની આવૃત્તિમાં ફેરફાર થાય, જેને જનીન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કોણે આપેલો છે? જીરાફનું ઉદાહરણ આપ્યું હતું. ઉપાર્જિત લક્ષણ અનુગામી પેઢીમાં વારસાગમન થાય છે, જો કે એને કોઈ માન્યતા નથી આપેલી. આને આપણે લેમાર્કવાદ
શેના તરીકે ઓળખીએ છીએ? લેમાર્ક. આ લેમાર્કે વાત કરેલી છે. એસ્કેરિયાસિસ કરમિયાનું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે? કરમિયા. તો આ કરમિયા એક કૃમિજન્ય રોગ છે. ચેપી વ્યક્તિના મળત્યાગની અંદર આના ઈંડા હોય છે, અને એવું ઈંડાવાળું જો પ્રદૂષિત પાણી તમે સેવન કરો, એવું પાણી પીવો તો તમારી અંદર આ કરમિયાનું સંક્રમણ થઈ શકે છે. આવી રીતે એ ફેલાય છે ખોરાક પાણી દ્વારા. ચાલો, પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે. કેમ? કોઈ પણ અંગ પ્રત્યારોપણ વખતે જે ગ્રાહીનું શરીર એના વિરુદ્ધ જે પ્રતિચાર આપે છે, પ્રતિકારકતા આપે છે, એને આપણે CMI કહીએ છીએ, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. ત્યાર પછી એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં કયા વાયુ સર્જાય છે? જોકે એમાં મિથેન તો હશે, ખાલી મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને ઓક્સિજન નહીં આવે. ત્યાર પછી મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. આમાં ખાલી હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઇડ છે. બીજો ઓપ્શન તમે સેટ કરી શકો, આ ત્રણેય. ઓકે, અજારક, હજમ, ટાંકો. નીચેનામાંથી કયા સૂક્ષ્મ જીવો વનસ્પતિ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે? જે માઇકોરાઇઝા બનાવે છે વનસ્પતિના મૂળ અને ફૂગના કવક તંતુનું સહજીવન. તો એક ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ છે એ વનસ્પતિના મૂળ સાથે સહજીવનમાં હોય છે. ઓકે, ત્યાર પછી આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અલગ અલગ કાર્બનિક એસિડ કે કયા બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવમાંથી મેળવવામાં આવે છે? જેમ કે સાઇટ્રિક એસિડ, સાયક્લોસ્પોરિન એ, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ માંથી મળે, સ્ટેટિન્સ, મોનાસ્કસ પુર્પુરિયસ માંથી મળે, બ્યુટારિક એસિડ કોલોસ્ટ્રિડિયમ બ્યુટેરિકમ માંથી મળે, સાઇટ્રિક એસિડ એસ્પરજિલસ નાઇજર ફૂગ માંથી મળે. તો આ બધા તમને ઉદાહરણ ખબર હોવી જોઈએ. તો પહેલાની સામે ત્રીજું આવશે, જે તમને 3 ઓપ્શનની અંદર દેખાય છે. ત્યાર પછી બીજાની સામે પહેલું આવશે, બીજાની સામે પહેલું, જે 2 ઓપ્શનમાં છે. ત્રીજાની સામે ચોથું. તો આપણો આન્સર ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર બીજો આન્સર આવશે. ઓકે, તો આ જે અલગ અલગ સૂક્ષ્મ જીવોમાંથી, બેક્ટેરિયા, ફૂગમાંથી આપણે કેવા કાર્બનિક એસિડ મેળવીએ છીએ, જૈવિક નિપજો મેળવીએ છીએ, આ ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે તમારા એક્ઝામની અંદર MCQ માં પૂછાવા માટે. સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરી તેમાંથી ઉત્સેચકોનું બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક ઉત્પાદન માટે આપણે જૈવ ભઠ્ઠી બાયોરિએક્ટરનો ઉપયોગ કરવાનો છે. એ સાધનને આપણે શું કહીએ છીએ? બાયોરિએક્ટર, જૈવ ભઠ્ઠી. ઓકે, ત્યાર પછીના નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામના ઉત્સેચક ડીએનએ ના અણુમાં ચોક્કસ જગ્યાએથી કાપ મૂકે છે. ડીએનએ લિગેઝના અણુને જોડવા માટે ન્યુક્લિયોટાઇડના ચોક્કસ ક્રમને ઓળખે છે. ડીએનએ પોલિમર નામના ઉત્સેચકની ક્રિયાને અવરોધે છે. આવું બધું કઈ નથી આવતું. અને ડીએનએ અણુના છેડા પરથી ન્યુક્લિયોટાઇડ દૂર નહીં કરે, અંદરથી ચોક્કસ જગ્યાએથી કાપે, એને આપણે એન્ડોન્યુક્લિયર ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. એક્ઝો હોય તો એ છેડેથી ન્યુક્લિયોટાઇડ ડીએનએ માંથી દૂર કરશે. 2 બેક્ટેરિયા કે જેને આપણે જેનેટિક એન્જિનિયરિંગની અંદર ખૂબ જ ઉપયોગમાં લઈએ છીએ. જ્યાં જોઈએ ત્યાં તમે આ એક બેક્ટેરિયાની વાત કરો છો, ઇકોલાઈની. નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોબેક્ટર, રાઇઝોબિયમ, એ બધાની કોઈ વાત નથી આવતી. ઈસ્વેરેશિયા અને એગ્રોબેક્ટેરિયમનો ઉપયોગ વાહક તરીકે આપણે વનસ્પતિની અંદર જનીન સ્થળાંતરણ માટે કરીએ છીએ. તો મોટાભાગે ઇકોલાઈ, એગ્રોબેક્ટેરિયમ, આવા બધા નામ તમને બાયોટેકનોલોજીની અંદર વચ્ચે ક્યાંક આવ્યા હશે. બાકીના ઓપ્શનની અંદર જે બેક્ટેરિયાના નામ છે એનો કે આપણે ઉપયોગ કરેલો નથી, અથવા તો આપણે ભણવામાં નથી આવ્યા જીનેટિક એન્જિનિયરિંગમાં. ત્યાર પછી એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું પ્લાઝમિડ સાથેનું જોડાણ કોના દ્વારા કરાવી શકાય? આ પ્લાઝમિડ સાથે તમારે બહારનું કોઈ જનીન જોડવું, એનો મતલબ કે અહીંયા જોડાણ કરવા માટે તમારે જરૂર પડશે જે ઉત્સેચક વાપરવાનો છે એનું નામ છે ડીએનએ લાઇગેઝ. ડીએનએ ના 2 ટુકડાઓને તમારે જોડવાનું કામ લાઇગેઝ કરશે, તોડવાનું કામ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કરશે, કાપવાનું કામ. ત્યાર પછી અગારસ જેલ ઉપર ડીએનએ ના છૂટા પડેલા જે ટુકડાઓ છે, આ ટુકડાઓને જોવા માટે તમારે આને ઇથિડિયમ બ્રોમાઇડ થી અભિરંજિત કરવાનું છે. ત્યાર પછી યુવી પ્રકાશ પાડતા તમને ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોવા મળશે. શું આવશે આપણો જવાબ આની અંદર? ઇથિડિયમ બ્રોમાઇડ, ઇટીબીઆર. ત્યાર પછી નીચેના પૈકી કયું માનવ લસિકા અણુમાં ડીએનએ ના ટુકડાને દાખલ કરવા માટે સામાન્ય રીતે વપરાતું વાહક છે?
ઓકે, તો આની અંદર તમારે કોઈ પ્રાણી કોષમાં જનીન સ્થાનાંતરણ કરવું છે તો મોટા ભાગે એની અંદર રીટ્રોવાયરસનો વાહક તરીકે ઉપયોગ થાય છે. ત્યાર પછી અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધિકરણની પ્રક્રિયાને માર્કેટિંગ પહેલા ખાલી જગ્યા કહેવાનું છે. માર્કેટિંગમાં સમજો કે બાયોરિએક્ટરની અંદર તમે જેનેટિક એન્જિનિયરિંગ વાળી કોઈ પણ નિપજ તૈયાર મોટા પાયે કરી, હવે એ નિપજને તમારે માર્કેટિંગમાં મોકલતા પહેલા હવે જે વચ્ચે ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે, અલગીકરણ, શુદ્ધિકરણ, એની ગુણવત્તા ચકાસણી, એને અલગ અલગ પ્રિઝર્વેટિવથી પરિરક્ષિત કરવું, ઔષધિની બાબતમાં જો કોઈ તમે નિપજ બનાવી છે તો એને ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવી. તો આ બધી પ્રક્રિયાઓને ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ, શું બોલાય એને? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ એના તરીકે ઓળખવામાં આવે છે. અનુપ્રવાહિત પ્રક્રિયા ગુજરાતીમાં. પોલિમરેઝ ચેન રિએક્શનમાં ત્રીજો તબક્કો એટલે વિસ્તૃતીકરણ. અને આ તબક્કામાં વપરાતો ઉત્સેચક કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે? તો વિસ્તૃતીકરણ. અને એને આપણે અલગ કરીએ છીએ થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી. વિનૈસર્ગીકરણ, તાપમાનનું શીતળ અને વિસ્તૃતીકરણ, એમાં 3 તબક્કા છે. આપણને ત્રીજા તબક્કાનું નામ અને એમાં વપરાતો ડીએનએ પોલિમરેઝ જે આપણે થર્મસ એક્વેટિક્સ માંથી મેળવીએ છીએ. લઘુ બીજાણુ જનન દરમિયાન શેમાં અર્ધીકરણ થાય છે? લઘુ બીજાણુ માતૃકોષ, પરાગરજ, લઘુ બીજાણુ ચતુષ્ક, સ્ફોટી સ્તરમાં કઈ નથી થતું. આ અર્ધીકરણથી બને છે, આ અર્ધીકરણથી બને છે. પણ આમાં અર્ધીકરણ થાય છે લઘુ બીજાણુ માતૃકોષ, જેને આપણે પોલેન મધર સેલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યાર પછી આવૃત બીજધારીમાં સક્રિય મહાબીજાણુ આગળ શેમાં વિકાસ પામે છે? એનું આગળ શેની અંદર વિકાસ થાય છે? તો એ આગળ વિકાસ પામે છે શેની અંદર? સક્રિય મહાબીજાણુ આગળ વિકાસ પામીને બનાવે છે ભ્રૂણપુટ. એ બનાવે છે આગળ શું? વિકાસ પામીને ભ્રૂણપુટ. તમારા પરાગરજને ઘણા વર્ષો સુધી તમારે એનો સંગ્રહ કરવો હોય, પ્રવાહી નાઇટ્રોજનની અંદર આપણે એનો સંગ્રહ કરીએ, ખૂબ નીચા તાપમાને સંગ્રહ કરવાની આ પદ્ધતિને આપણે ક્રાયો પ્રિઝર્વેશન બોલીએ છીએ. અને બધાને યાદ હશે કે આની અંદર તાપમાન ક્રાયો પ્રિઝર્વેશનમાં કેટલું હોય? -196 ડિગ્રી હોય. ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પરાગરજનું બાહ્ય સ્તર સ્પોરોપોલેનિનનું બનેલું હોય. વાત સાચી છે. ઘણી જાતિઓની પરાગરજથી તીવ્ર એલર્જી થાય છે. પરાગાશયના સ્ફોટનમાં પોષક સ્તર મદદ કરે. આની અંદર ભૂલ છે. એ તો પોષણ આપવામાં મદદ કરે છે વિકાસ પામતી પરાગરજને. ત્રીજો ઓપ્શન છે એ કેવો છે? ખોટો. એ વિધાન ખોટું છે. ત્યાર પછી જો કોઈ કારણસર માનવ પ્રજનન તંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, શુક્રપિંડમાંથી શુક્રવાહિકાઓ બહાર નીકળે છે જે વૃષણ જાળમાંથી આવી હોય છે, અને ત્યાર પછી અધિવૃષણ નલિકામાં ખુલે. તો આ શુક્રવાહિકાઓ બંધ થઈ જાય તો આ શુક્રપિંડમાંથી અધિવૃષણ નલિકાની અંદર જે શુક્રકોષો એ પ્રજનન કોષો વહન નહીં પામે. શુક્રપિંડમાંથી અધિવૃષણ નલિકામાં શુક્રકોષો આવી શકશે નહીં, કારણ કે શુક્રવાહિકાઓ જે લાવે છે એ બંધ થઈ ગઈ છે. ત્યાર પછી માણસમાં કોર્પસ લ્યુટિયમનું મુખ્ય કાર્ય કયું છે? કોર્પસ લ્યુટિયમ પુષ્કળ પ્રમાણમાં પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે ભાઈ. હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ઋતુચક્રના અંતિમ તબક્કા, સ્ત્રાવી તબક્કા, લ્યુટિયલ તબક્કા દરમિયાન અંડકોષ પાત બાદ તૂટેલી અંડપુટિકાનું એક કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતરણ થાય છે. ત્યાર પછી વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધણાપણાના રોગને નિવારવા ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ. ઓકે, આપણે જનીન પરિવર્તિત એક બાસમતી ચોખા બનાવેલા છે જેને આપણે ગોલ્ડન રાઈસ કહીએ છીએ, જેની અંદર વિટામિન એ નું પ્રમાણ વધારે હોય છે. આનો ઉપયોગ તમે કરી શકો રતાંધણાપણાની સારવાર માટે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ આપણને એવો આપેલો છે, બીટી ટોક્સિન ઝેરના સંદર્ભમાં કઈ વસ્તુ સાચી છે? બીટી પ્રોટીન સક્રિય ટોક્સિન તરીકે બેસિલસમાં, બેક્ટેરિયામાં સક્રિય ન હોય, વાત ખોટી છે. સક્રિય બનેલ આ ટોક્સિન જે ઝેર પેસ્ટ હાનિકારક જંતુના અંડપિંડની અંદર કોઈ પ્રવેશ થતો નથી, એવો કોઈ મુદ્દો જ નથી. કોર્નસ બેસિલસમાં એન્ટીટોફિન હોય છે, આવી કોઈ વાત નથી. નિષ્ક્રિય પ્રોટોક્સિનનું કીટકોના પાચન માર્ગમાં સક્રિય સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, તો આ વાત સાચી છે. એના પાચન માર્ગની અંદર આલ્કલાઇન
બેઝિક પીએચ ની અંદર એ વસ્તુ સક્રિય થાય છે અને એના અધિચ્છદ કોષો સાથે જોડાઈ કીટકનું પછી આગળ મૃત્યુ પ્રેરે છે. ગોલ્ડન ચોખા જે જનીન પરિવર્તિત ધાન્ય વનસ્પતિ છે એની અંદર જનીન પરિવર્તિત કરીને આપણે એની અંદર પોષણ મૂલ્ય વધારી દીધું. વિટામિન એ થી એ ભરપૂર હોય છે, ઉત્પાદકતા પણ વધારે હોય છે. ત્યાર પછી આગળ તમને અલગ અલગ બેક્ટેરિયા સૂક્ષ્મજીવ વિશે વાત કરેલી છે અને સંબંધિત આપણે બાયોટેકનોલોજીની અંદર કઈ વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ. બેસિલસ thuringiensis ની અંદરથી ક્રાય પ્રોટીન બને છે. થર્મસ એક્વેટિક્સ માંથી આપણે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયસ માંથી આપણે વાહક પ્લાઝમિડ નો ઉપયોગ કરીએ છીએ અને સાલ્મોનેલા ટાઇફીમોરિયમ માંથી સૌપ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ અણુની બનાવટ. આવી રીતે તમે જોડકા આની અંદર સેટ કરી શકો. ઓકે, તો પહેલાની સામે ચોથું આવશે જે ડી ઓપ્શનમાં છે. ત્યાર પછી બીજાની સામે ત્રીજું, સી ની સામે 1. ઓકે, તો આપણો આન્સર આની અંદર ડી આવશે. અલગ અલગ સૂક્ષ્મ જીવમાંથી આપણે કઈ વસ્તુ બાયોટેકનોલોજીની અંદર ઉપયોગમાં લીધેલી છે. ભારતની અંદર તમારે સાર્વજનિક ઉપયોગની અંદર કોઈ જનીન પરિવર્તિત સજીવને લેવાના હોય તો એના માટે તમારે એ રિસર્ચને કોની સામે એક્સપ્લેન કરવાનું છે, કોની પાસેથી મંજૂરી લેવાની છે. તો એ વપરાશના સલામતી એના માટે તમને એ જે મંજૂરી આપશે એ સંસ્થાને આપણે એ કમિટીને આપણે જીએસી કહેવાનું છે, જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. શું કહેવાનું છે આપણે એને? જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. આ તમારે આ રીતે પણ એક એમસીક્યુ યાદ રાખી શકો. બીજું આનું શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ પણ આવી શકે એમસીક્યુ ની અંદર, તો એ પણ ખાસ ધ્યાન આપવાનું છે. ટ્રિમેટોડ જે એકૃત કૃમિ છે, પરોપજીવી પોતાનું જીવન ચક્ર અલગ અલગ 2 યજમાનમાં પૂરું કરે છે, કોકળગાય અને માછલી. ઓકે, એના માટે પ્લાઝ્મોડિયમ માટે 2 યજમાન છે, એક મનુષ્ય છે અને માદા એનોફિલસ. વસ્તીની ઘનતા કદના માપન માટે તમે એના સંખ્યાના આધારે, જેવભારના આધારે, પંજાની છાપ, ઊંચાઈના આધારે કદનું માપન નહીં થાય, વસ્તીનું કદ. એટલે ABC આપણે ઓપ્શન ટીક કરી શકીએ આની અંદર. એટલે સી આન્સર આપણો આની અંદર આવશે. વસ્તીની ઘનતા એના કદના માપન માટે તમે ઉપરની વસ્તુ ધ્યાનમાં લઈ શકો. ઊંચાઈના આધારે વસ્તીનું કદ ન મપાય. ત્યાર પછી સજીવ કોને કહેવાય? સજીવ એટલે એક સ્વતંત્ર દેહ બોલી શકાય. વસ્તી એટલે એક જ જાતિના સજીવોના સમૂહને. સમાજ એટલે અનેક જાતિનો સમૂહ થાય, જેવ વિસ્તાર, જંગલ, રણ, તૃણભૂમિ. આવી રીતે આની અંદર જોડકા સેટ થશે ભાઈ. તો પહેલાની સામે બીજું આવશે, બીજાની સામે પહેલું, ત્રીજાની સામે ચોથું, ચોથાની સામે ત્રીજું. આવી રીતે આની અંદર તમારો એ આન્સર બનશે. ઓકે, ક્લિયર છે? ચાલો આગળ વધીએ. ત્યાર પછી વાઘની વસ્તી ગણતરી કઈ બાબતોના આધારે કરાય છે? આપણા વાઘ આરક્ષિત વિસ્તારોની અંદર ઘણીવાર વાઘની વસ્તી ગણતરી એની પંજાની છાપ અને એની જે ઉત્સર્ગ ગુટિકા છે, મળ ગુટિકા, એના આધારે કરવામાં આવે છે. તો આની અંદર જે આપણો આન્સર છે એ કયો બનશે? ડી આન્સર. વાઘ આરક્ષિત વિસ્તારની અંદર વાઘની જે વસ્તી ગણતરી છે એની પંજાની છાપ અને એની ઉત્સર્ગ ગુટિકાઓના આધારે કરવામાં આવે છે. આ પરોક્ષ માપન કહેવાય વસ્તીનું. ત્યાર પછી નિવસન તંત્રની કાર્યકીની પિરામિડના રૂપમાં દર્શાવતા કયા પ્રકારના પિરામિડ હંમેશા સીધા જ પ્રાપ્ત થાય? જેવભારના પિરામિડ, સંખ્યાના પિરામિડ, કોઈ પણ પ્રકારનું નિવસન તંત્ર હોય, ઉર્જાના પિરામિડ હંમેશા એ નિવસન તંત્રના કેવા હશે? સીધા જ પ્રાપ્ત થશે. ઓકે, ચાલો. ત્યાર પછી સેન્દ્રીયકરણથી આ જે ખાતર બને છે હ્યુમસ, એના માટે સાચું કે ભાઈ કલિલમય પ્રકૃતિ ધરાવે છે, વાત સાચી. વિઘટનના તબક્કાની અંદર આ વસ્તુ લખેલી છે, પોષક દ્રવ્યોના સંચય સ્થાન તરીકે હોય, એનું વિઘટન આગળ ધીમું થાય. આમાં શું લખેલું? શક્ય જ નથી. તો આ વાત ખોટી. તો આની અંદર P અને Q એ બંને સાચા છે, સેન્દ્ર માટે, ખાતર માટે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી કુલ જેટલા પણ સૌર વિકિરણો છે, આપાત વિકિરણોમાં ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણો 50% કરતા ઓછા હોય. આનું પ્રમાણ કેટલું હોય? 50% કરતા ઓછું. PAR. નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવ સ્થાન જાળવણી માટે? 9 સ્થાન. હોટસ્પોટ્સ, હિમાલય, આવું કઈ નહીં આવે. એમેઝોનના વર્ષા જંગલો નહીં આવે. આ બધું સ્વસ્થાનમાં આવે. પણ વન્યજીવ સફારી ઉદ્યાન આ શેની અંદર આવશે? 9 સ્થાન સંરક્ષણ. ત્યાર પછી પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવા માટે નીચેના પૈકી કયું અગત્યનું કારણ છે?
સમજો કે જીવ વિવિધતાના નુકસાનીના તો 3-4 કારણો આવેલા છે. જો કે આ જ બધા કારણો આપણે એનસીઈઆરટી ની અંદર ભણાવેલા છે. વસવાટી નુકસાન અને અવખંડન, સહલુપ્તતા, અતિશોષણ, વિદેશી જાતિનું અતિક્રમણ. પણ એમાં વાત કરેલી છે કે ભાઈ જેટલા પણ કારણો છે એમાંથી સૌથી વધારે અગત્યનું કારણ, સૌથી વધારે જીવ વિવિધતાને નુકસાન કરતું એવું કારણ તો કોઈ હોય તો એ કોણ છે? વસવાટી નુકસાન અને અવખંડન, અલાયદીકરણ એટલે અવખંડન. ત્યાર પછી વર્તમાન સમયમાં ઉપલબ્ધ જાતિ સંશોધનના આધારે પૃથ્વીની બધી અંદાજિત જાતિઓ એની અંદર 70% કરતા પણ વધારે પ્રાણીઓ છે અને બધી વનસ્પતિઓની કુલ ટકાવારી 22% થી વધારે નથી. 70 અને 22% આવશે. આ પણ આંકડા તમારે ખાસ આ ચેપ્ટરની અંદર યાદ રાખવાના છે. જૈવ વિવિધતા વાળું જે ચેપ્ટર છે એની અંદર આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. અલગ અલગ વૈજ્ઞાનિકોએ કઈ કઈ વસ્તુ કીધેલી છે. એડવર્ડ વિલ્સન તો એને જૈવ વિવિધતા શબ્દ આપેલો છે. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ તો જાતિ વિસ્તાર સંબંધ. ડેવિડ ટિલમેન ભૂખંડો ઉપર નિવસન તંત્રના પ્રયોગ કરેલ છે. પોર એરલિક રિવેટ પોપર પૂર્વ ધારણા આપેલી છે. આવી રીતે તમે આની અંદર જોડકા સેટ કરી શકો. એટલે પેલાની સામે ત્રીજું આવશે જે બે ઓપ્શનની અંદર દેખાય છે. બીજાની સામે ચોથું. તો આપણો જવાબ સીધો ખબર પડી ગઈ કે ભાઈ આની અંદર એ આન્સર આવશે. ક્લિયર છે ભાઈ? જેટલા પણ લેક્ચર જોવે છે તમારે પણ આન્સર આપવાનો છે ફટાફટ, ટાઈમ નથી લેવાનો. ચાલો ત્યાર પછી આપણને અલગ અલગ જૈવ વિવિધતાના પ્રકાર આપેલા છે. જનનિક વિવિધતા, જાતિ વિવિધતા, પરિસ્થિતિકીય વિવિધતા. જનનિક વિવિધતામાં એ વસ્તીમાં જનનિક સ્તરે રહેલી વિવિધતા હોય, જાતિ વિવિધતામાં જાતિના સ્તરે હોય અને પરિસ્થિતિકીય વિવિધતામાં નિવસન તંત્રના સ્તરે. જો કે આ જોડકા સામસામે સેટ જ છે તો P1 2 3 આવી રીતે આપણે આની અંદર ડી આન્સર ટીક કરી શકીએ. ઓકે ચાલો ત્યાર પછી આવૃત બીજધારી વનસ્પતિઓનું લાક્ષણિક ભ્રૂણપુટ હોય. લાક્ષણિક ભ્રૂણપુટમાં ઉપરની તરફ 3 કોષો હોય એને આપણે પ્રતિધ્રુવીય કોષ કહીએ છીએ. નીચેના 2 કોષ હોય એને આપણે સહાયક કોષ, એક અંડકોષ, એક કેન્દ્રસ્થ કોષ જેની પાસે 2 કોષ કેન્દ્ર, એટલે ટોટલ 7 કોષ હોય અને 8 કોષ કેન્દ્રીય હોય. 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય લાક્ષણિક ભ્રૂણપુટ માદા જન્યુજનક. ઓકે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા LH નું પ્રમાણ ઋતુચક્રના કયા દિવસો દરમિયાન મહત્તમ હોય? આ તો બધા અંતિમ દિવસો આવી ગયા. આ તો ઓપ્શન નહીં આવે. 1 થી 5 શરૂઆતનો આવ્યો. 13 થી 15 દિવસ 14મા દિવસે મહત્તમ સ્તરે હોય એટલે 13 થી 15 કહી શકાય. ઋતુચક્રની મધ્યમાં LH ની પરાકાષ્ઠા જોવા મળશે, એનું મહત્તમ પ્રમાણ. ત્યાર પછી મનુષ્યમાં ફલનની ક્રિયા થાય છે તુંબકીય ઇથમસ જોડાણ સ્થાન. તો ઘણી વાર ખાલી તુંબકીય જોડાણ સ્થાન પણ લખેલું હોય તો પણ તમે ઓપ્શન ટીક કરી શકો. અંડવાહિનીમાં તુંબકીય સ્થાને, તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય છે. એટલે આ તમે ફલન સ્થાન તરીકે ઓળખાવી શકો. પ્રસૂતિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? પ્રસૂતિ સમયે એ અંતઃસ્ત્રાવ ગર્ભાશયનું જે વિશાળ મધ્ય સ્તર છે એ માયોમેટ્રિયમની અંદર પ્રબળ સંકોચન પ્રેરે છે. ઓકે તો આની અંદર બધાને ખબર હશે કે ભાઈ ઓક્સિટોસિનના કારણે જ એ માયોમેટ્રિયમનું સંકોચન પ્રેરાય છે. તો આને આપણે પ્રસૂતિ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી આગળ આપણને ગર્ભાશયના શક્તિશાળી સંકોચન માટે જવાબદાર, જે હમણાં જ આપણે વાત કરી, પ્રસૂતિ તો જ થવાની છે તો ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ. આદિ શુક્રકોષોના પોષણ પૂરું પાડતા. ઓકે તો આદિ શુક્રકોષોને પોષણ પૂરું પાડવા માટેની સાથે એના ભાઈબંધ કોણ આવેલા હોય? સર્ટોલી કોષ. આ એને પોષણ પૂરું પાડશે. સર્ટોલી કોષ આદિ શુક્રકોષોને પોષણ પૂરું પાડે. જ્યારે કોઈ શુક્રકોષને સીધો ઇન્જેક્શનની મદદથી અંડકોષની અંદર આપણે દાખલ કરીએ તો આને આપણે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ICSI તરીકે ઓળખીએ છીએ. આ એક પ્રયોગશાળાની અંદર ફલિતાંડ બનાવવાની આ એક ટેકનિક છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની અંદર આપણે આને યુઝ કરીએ છીએ, જેમાં આપણે શુક્રકોષને અંડકોષની અંદર દાખલ કરીએ છીએ. ત્યાર પછી દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા કુદરતી ગર્ભવર્ધન પદ્ધતિમાં આ વસ્તુ આપણને સમજાવેલી છે. જ્યાં સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવે છે, ભરપૂર દૂધ સ્ત્રાવ દરમિયાન
એની અંદર ઋતુચક્ર બંધ હોય, ઋતુચક્રનો શું હોય? અભાવ હોય. ક્લિયર છે ભાઈ? ચાલો ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એક રંગસૂત્રીય અનિયમિતતા છે જે પુરુષની અંદર જોવા મળે. એની પાસે લિંગી રંગસૂત્રમાં ટ્રાઇઝોમી હોય છે. દ્વિકીય કોષની અંદર XY તો હોય જ, પણ આ પુરુષની અંદર XXY 22 દૈહિક રંગસૂત્રની જોડ સાથે તમને 23મી જોડ લિંગી રંગસૂત્રમાં 3 રંગસૂત્ર હશે. આને લિંગી ટ્રાઇઝોમી કહીએ છીએ આપણે. ઓકે, શું કહેવાય આને? લિંગી ટ્રાઇઝોમી. ક્લિયર છે? ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમ હોય તો એ ઓપ્શન આવે. ત્યાર પછી બે વિધાન આપેલા છે. હિમોગ્લોબિનના નિર્માણમાં જરૂરી HbA1 HbA2 સંલગ્ન જનીનો દરેક પિતૃના 16મા રંગસૂત્ર ઉપર આવેલ છે. વાત સાચી છે. બીટા થેલેસેમિયામાં એકલ જનીન HBB દરેક પિતૃના 21 ની આવે, 11મું આવશે. એટલે પેલું સાચું, Y ખોટું. X સાચું, Y ખોટું. ઓકે. ત્યાર પછી 45 રંગસૂત્ર પૈકી 100 રંગસૂત્રીય અનિયમિતતા દર્શાવતી વ્યક્તિ કયા પ્રકારની ખામી દર્શાવે છે? થોડીક વાર પહેલા જ આવ્યું હતું. આ પ્રકારની સ્ત્રીમાં 22 દૈહિક રંગસૂત્રની તો જોડ હશે જ, પણ 23મી લિંગી રંગસૂત્રની જોડમાં લિંગી મોનોઝોમી થઈ ગયું છે. એક લિંગી રંગસૂત્ર ઓછું હોય તો આને આપણે XO. તો આ સ્ત્રીના કેરિયોટાઇપમાં કેટલા રંગસૂત્ર હશે? દરેક કોષમાં 45 રંગસૂત્ર. તો આ સ્ત્રીને જે રંગસૂત્રીય અનિયમિતતા થઈ છે એ લિંગી મોનોઝોમીને આપણે ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચાલો. ત્યાર પછી નીચેનામાંથી કઈ મેન્ડેલિયન અનિયમિતતા છે? ચાલો ફટાફટ આન્સર આપો ભાઈ. મેન્ડેલિયન અનિયમિતતા કોને કહેવાય? રંગસૂત્રીય અનિયમિતતા કોને કહેવાય? એની વ્યાખ્યા, એની અંદર આવતા ઉદાહરણ, બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો ભાઈ. ચાલો, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ આ ત્રણેય રંગસૂત્ર અનિયમિતતા છે. આ થવાથી કોઈ પણ વ્યક્તિના રંગસૂત્રની સંખ્યામાં વધઘટ થાય છે. જનીનોમાં કઈ પ્રોબ્લેમ નથી થતો, પણ કોઈ વિકૃતિ થાય, રંગસૂત્રની સંખ્યા એમ ન રહે, પણ એના ઉપર આવેલા જનીનોમાં કોઈ ફેરફાર થાય, એ બધી મેન્ડેલિયન અનિયમિતતાઓ છે જે મેન્ડલના નિયમોને અનુસરે છે. મેન્ડેલિયન નિયમો જે છે એને અનુસરે, એ બધી મેન્ડેલિયન અનિયમિતતાઓ. ચાલો, ત્યાર પછી ડીએનએ ના એક કે બે બેઝ નું દ્વિગુણન થાય. કોઈ ડીએનએ ઉપર આવી રીતે બેઝ પેર આવેલી હતી, એમાંથી કોઈ બે બેઝ પેર ડબલ થઈ ગઈ, નવી ઉમેરાણી, દ્વિગુણન થયું. એટલે જ્યાંથી ઉમેરો થયો ત્યાંથી બધી જ જનીન સંકેતો, બધા જીનેટિક કોડ બદલાઈ જશે. આને આપણે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એના તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી નીચેની જે આકૃતિ છે એની અંદર X અને Y તમે ધ્યાનથી જોશો તો આ ઉપરની ટેમ્પલેટ શૃંખલા છે એને પૂરક નવો મેસેન્જર આરએનએ બનાવવાનો છે. તો અહીંયા જે તમે શરૂઆત કરવાના છો તો Y છે એ પ્રમોટર છે, X છે એ સમાપક છે. સોરી. ઓકે, તો Y છે એને પ્રમોટર કહેવાનું છે, Y ને પ્રમોટર કહેવાનું છે, X ને સમાપક કહેવાનું છે. આપણો ઓપ્શન આની અંદર સી આવી શકે. કયો આવશે ભાઈ? સી. AUG મિથિયોનિન નું સંકેતન કરે અને બીજું એને સ્ટાર્ટ કોડોન, પ્રારંભિક સંકેત તરીકે પણ ઓળખવાનો છે ભાઈ. ત્યાર પછી 5 મિથાઇલ યુરેસિલ. ચાલો ભાઈ, કોને ખબર છે 5 મિથાઇલ યુરેસિલ કોનું નામ છે? કોઈ એક નાઇટ્રોજન બેઝ નું નામ છે, બીજું નામ છે આ. ઓકે, ધ્યાનથી જોશો તો આ લાઈન તમને એનસીઆરટી માં આપેલી છે. જે થાઇમિન છે ને, થાઇમિન જે ડીએનએ માં આવેલું હોય, આરએનએ માં નથી હોતું. આ થાઇમિન ને બીજું 5 મિથાઇલ યુરેસિલ આના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો ભાઈ, ભૂલતા નહીં. ચાલો, ત્યાર પછી હોમો હેબિલિસ, આની મગજની ક્ષમતા, હોમો હેબિલિસ
બધાને ખબર હશે, જેટલા પણ આદિ માનવોના જે પૂર્વજો છે એનું જે આખું લિસ્ટ છે, બધાની જે અલગ અલગ મગજની ક્ષમતા આપેલી છે, બધાની તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કામાંથી ક્યારેય પસાર થતો નથી. આવું કોણે કીધેલું છે? આવું કીધેલું છે કાર્લ અર્નસ્ટ વોન બાયર. ઉદ્વિકાસના ગર્ભ વિદ્યાકીય પુરાવામાં લાસ્ટમાં આ પોઈન્ટ વાત કરેલી છે. ચાલો, ત્યાર પછી રુધિર પરિવહનની શોધ. રુધિર પરિવહનની શોધ જે મનુષ્યના સ્વાસ્થ્ય અને રોગો વાળું ચેપ્ટર છે એની પ્રસ્તાવનામાં આ લખેલું છે. વિલિયમ હાર્બે એને રુધિર પરિવહનની શોધ કરેલી છે. ચાલો, એક દર્દીને તપાસતા નીચે પ્રમાણે ચિહ્નો દેખાય છે. પશુ ઉપંગાની લસિકા વાહિનીમાં દીર્ઘકાલીન સોજા, જનનાંગો આ રોગથી પ્રભાવિત થયેલા દેખાય છે. ડોક્ટર કયા રોગનું નિદાન કરશે? તો આને ભાઈ હાથીપગો થયેલો છે, ફિલારિયાસિસ. ડોક્ટર શું કહેશે? ભાઈ આ વ્યક્તિને હાથીપગો હોવાની શક્યતા છે, કારણ કે એની અંદર આ લક્ષણો દેખાય છે, આ ચિહ્નો. ત્યાર પછી આમાંથી પ્રાથમિક લસિકા અંગ કયું છે? ચાલો ફટાફટ કયો. તમને લિસ્ટ ખબર હોવી જોઈએ. આપણા રોગ પ્રતિકારક તંત્રની અંદર લસિકા અંગોમાં જે બે પ્રકાર પાડેલા છે, પ્રાથમિક લસિકા અંગ અને દ્વિતીય લસિકા અંગ. પ્રાથમિક લસિકા અંગ લસિકા કોષોનું સર્જન, એની પરિપક્વતા, એની સક્રિયતા એના માટે જવાબદાર છે. દ્વિતીય લસિકા અંગ લસિકા કોષોને અસરકારક કોષો તરીકે ઓળખ પૂરી પાડે છે. એનું કાર્યસ્થાન પણ તમે એને કહી શકો દ્વિતીય લસિકા અંગને. એન્ટીજન એન્ટીબોડી વચ્ચે રિએક્શન પણ દ્વિતીય લસિકા અંગોમાં થાય છે. તો પ્રાથમિક લસિકા અંગની અંદર અસ્થિમજ્જા અને થાઇમસ, અસ્થિમજ્જા અને થાઇમસ બંને આવે. તો આપણે ઓપ્શન ડી કરવાનો છે. ટીક. ખબર પડી? ખાલી એ નો કહી શકો, ખાલી બી નો કહેવાય, કારણ કે એક ઓપ્શન એવો આપ્યો છે કે જેમાં બંનેના નામ લખેલા છે. ત્યાર પછી મોર્ફિનના એસિટાઇલેશન થી અથવા તો એ જે ડ્રગ છે એને આપણે ડાયએસિટાઇલ મોર્ફિન તરીકે પણ ઓળખીએ છીએ. મોર્ફિનની અંદર જે બે હાઇડ્રોક્સિલ સમૂહ છે, બંને જગ્યાએ તમે એસિટાઇલ ગ્રુપ જોડી દો તો એમાંથી બનતી જે રચના છે સ્મેક, હેરોઇન, બ્રાઉન સુગર, શું બનશે એમાંથી? એને આપણે હેરોઇન કહીએ છીએ, ડાયએસિટાઇલ મોર્ફિન. એટલે કે મોર્ફિનના એસિટાઇલેશન થી આપણે આ ડ્રગ્સ બનાવીએ છીએ. ત્યાર પછી ન્યુમોનિયા અને શરદી, આ બંને રોગમાં સામાન્ય કઈ વસ્તુ છે? રોગકારક તો સામાન્ય નથી, કારણ કે એક બેક્ટેરિયા થી થાય છે અને બીજો જે રોગ છે એ વાયરસ થી થાય છે, પણ બંનેના ફેલાવાની રીત સેમ છે. બંને છીંક કે ઉધરસમાં જે વાતાવરણમાં મુક્ત થયેલા એરોસોલ જે બિંદુકો છે એના દ્વારા ફેલાય છે. હવા પ્રેરિત રોગ કહેવાશે બંને. તો આ બંનેની અટકાવવાની રીત, ફેલાવાની રીત બંને સરખી હોઈ શકે, પણ બંનેમાં રોગકારક અને આપણા શરીરમાં જે સંક્રમણ થાય છે એ બંને વસ્તુ સેમ નથી. ત્યાર પછી સ્વ પ્રતિરક્ષા રોગનું ઉદાહરણ ઓટો ઇમ્યુનિટી, અને તમે એની અંદર ઉદાહરણ યાદ રાખી શકો સંધિવા. ઓટો ઇમ્યુનિટી સ્વ પ્રતિરક્ષા રોગ કે જેની અંદર આપણું પ્રતિકારક તંત્ર આપણા કોષોને નુકસાન પહોંચાડે છે. આપણું રોગ પ્રતિકારક તંત્ર સ્વજાત પરજાત વચ્ચેનું કોઈ અજ્ઞાત કારણોસર ભેદ પારખી શકતું નથી, એના કારણે આપણને આવો રોગ થાય છે. ત્યાર પછી વ્યક્તિમાં પ્રવેશ બાદ જે એચઆઈવી વાયરસ છે વ્યક્તિની અંદર પ્રવેશ કરીને પેલા તો જે ભક્ષક કોષ છે મેક્રોફેજ એની અંદર દાખલ થશે, એની સંખ્યા ઘટાડશે. પછી મદદ કરતા ટી લસિકા કોષની અંદર દાખલ થશે, એની સંખ્યા ઘટાડશે. એટલે આવી રીતે એચઆઈવી વાયરસ એવા કોષોને નુકસાન પહોંચાડે છે કે જે આપણને રોગ પ્રતિકારકતા આપે છે. એના કારણે જે તે વ્યક્તિની જે રોગ પ્રતિકારક શક્તિ છે આ વાયરસથી નબળી પડે છે. એટલે આપણે એને એઇડ્સ બોલીએ છીએ, એક્વાયર્ડ ઇમ્યુનિટી, ઇમ્યુન ડેફિશિયન્સી. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી એટલે ઉપાર્જિત પ્રતિકારકતા એ વ્યક્તિની નબળી પડે. ટાઇફોઇડ રોગ માટે જે નિદાન છે આ પણ મોસ્ટ આઈએમપી છે. એના માટે જે ટેસ્ટ કરવામાં આવે છે એને આપણે વિડાલ ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. ટાઇફોઇડની અંદર આ મુદ્દો લખેલો છે એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. ઇરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન પણ છે, કબ્રસ્તાન પણ છે, જેને આપણે દ્વિતીય લસિકા અંગ તરીકે પણ ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં આપણે એને સ્પ્લીન કહીએ છીએ. ઓળખો એ કોણ છે? તો એ છે ભાઈ બરોળ.
ઇરિથ્રોસાઇટ્સ એટલે આરબીસી રક્તકણ એનું સંગ્રહ સ્થાન કોને કહે છે આપણે દ્વિતીય લસિકા અંગ બરોળને. ત્યાર પછી બેચેની, કંપારી, ઉબકા, પરસેવો વગેરે લક્ષણો કયા રોગમાં જોવા મળે? કોઈ વ્યક્તિ ઘણા લાંબા વર્ષોથી કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરે છે અને એકાએક નશાકારક પદાર્થ છોડી દે તો એની અંદર આવા બધા લક્ષણો જોવા મળે છે. આને વિડ્રોલ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખાય છે આને? વિડ્રોલ સિન્ડ્રોમ. ઓકે. ત્યાર પછી કયું સુએજ ટ્રીટમેન્ટનું પ્રથમ પગથિયું છે? પહેલું સ્ટેપ. ઓકે, તો એની અંદર પેલું તો પ્રાથમિક સારવાર કરીએ છીએ, પ્રાઇમરી ટ્રીટમેન્ટ. તો એની અંદર આપણે ફિલ્ટરેશન એન્ડ સેડિમેન્ટેશન, ગાળણ અને અવસાદન, આ બંને એસટીપી પ્લાન્ટની અંદર પેલા સ્ટેપની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી એફિડના ત્રાસથી છુટકારો આપતું કીટક, એફિડ્સ અને મચ્છર. એફિડ્સ અને મચ્છર આ બંનેના છુટકારા માટે આપણે જે જૈવ નિયંત્રક તરીકે જે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ છીએ ડ્રેગનફ્લાય અને લેડીબર્ડ્સ. પણ એફિડ્સનું નિયંત્રણ કરવું છે તો લેડીબર્ડ્સ, મચ્છરના નિયંત્રણ માટે ડ્રેગનફ્લાય. ઇડલી અને ઢોસાના ફૂલેલા લોટ કયા વાયુના કારણે થાય છે? ઇડલી અને ઢોસાનું આપણે જે ખીરું બનાવીએ છીએ એની અંદર કાર્બન ડાયોક્સાઇડ આ સર્જાય છે આથવડ દ્વારા અજારક શોષણથી, જેના કારણે એનું જે ખીરું છે એ ફૂલે છે. ત્યાર પછી ઘરે બનાવવામાં આવેલા ફળના રસ કરતા બજારની અંદર બોટલમાં આવતા ફળના રસ વધુ સાફ, ક્લિયર દેખાય. તો એની અંદર પ્રોટીએઝ અને પેક્ટિનેઝ આ બંને ઉત્સેચકનો ઉપયોગ થાય છે જે ફ્રૂટ જ્યુસને શુદ્ધ રાખે છે. ક્લિયર છે ભાઈ? બજારની અંદર આપણને જે બંધ કાચની બોટલમાં જે ફ્રૂટ જ્યુસ મળે છે એ શુદ્ધ સ્વરૂપે વધારે લાંબા સમય માટે એટલા માટે રહે છે કારણ કે એની અંદર આ બંને ઉત્સેચક દાખલ કરેલા હોય છે. ત્યાર પછી કયા વાયરસનો ઉપયોગ જૈવ નિયંત્રક તરીકે થાય છે? એ વાયરસ ન્યુક્લિયો પોલીહેડ્રો પ્રજાતિનો વાયરસ, જાતિ વિશેષ છે, લઘુ વર્ણપટીય છે, સંવેદનશીલ નિવસન તંત્રની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરે છે તો ઓળખવા વાયરસ કોણ છે? એ વાયરસને આપણે બકુલો વાયરસ તરીકે ઓળખીએ છીએ. આ એમસીક્યુ ની સાથે હું જેટલા પણ બકુલો વાયરસ વિશે જેટલા પણ પોઈન્ટ બોલેલો છું એ પણ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ તમારે કોઈ પણ એમસીક્યુ આવે તો એને રિલેટેડ બીજા મુદ્દાઓ પણ વિચારવાના છે. ઓકે. ત્યાર પછી ઇકો આર1 માટે લક્ષ્ય શૃંખલા, એના માટે પેલિન્ડ્રોમિક ક્રમ કયો છે? ઇકો આર1 કોઈ પણ ડીએનએ માં એવો પેલિન્ડ્રોમિક ક્રમની ઓળખ કરશે જેને આગળ પાછળથી સમાન રીતે વચાય છે, જેને આપણે GAATC આવો ક્રમ. આની અંદર એવો ક્રમ નથી દેખાતો, આની અંદર એવો ક્રમ દેખાય છે, આની અંદર AA છે, આની અંદર GA છે. તો આ બધું ખોટું છે. જવાબ આપણો B આવશે. પછી આગળ વધીએ. કયા ઉત્સેચકો બેક્ટેરિયા, વનસ્પતિ કોષ, ફૂગની કોષ દિવાલ તોડવા માટે ક્રમશઃ જવાબદાર છે? બેક્ટેરિયાને તોડવો છે તો લાઇસોઝાઇમ, વનસ્પતિને કોષને તોડવો છે તો સેલ્યુલોઝ, ફૂગની કોષ દિવાલને તોડવી છે તો કાઇટિનેઝ. આવા ઉત્સેચકની જવાબદાર આ બધા કોષોને તોડવા માટે તમે ઉપયોગમાં લઈ શકો છો. ત્યાર પછી માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટ્રીટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગની નિદાન માટે? આપણે જૈવિક નિપજ પારજનિક પ્રાણીમાં બનાવેલી છે અને આનો ઉપયોગ આપણે એમ્ફીસેમાની સારવાર માટે કરવાનો છે. આલ્ફા-1 એન્ટ્રીટ્રિપ્સિન આ એક માનવ પ્રોટીન આપણે જૈવિક નિપજ પારજનિક પ્રાણીમાં બનાવી છે જેનો ઉપયોગ આપણે એમ્ફીસેમાની સારવારમાં કરવાનો છે. કપાસના બોલવર્મ્સના નિયંત્રણ કરતો પ્રોટીન કયા જનીન દ્વારા સંકેતન થાય છે? ક્રાઇવન એસી ક્રાઇ2AB, ક્રાઇવન એસી ક્રાઇ2AB, ક્રાઇવન એસી અને ક્રાઇ2AB આ બંને બોલવર્મ્સનું નિયંત્રણ કરે છે. ત્યાર પછી ક્રાઇવન એસી અને ક્રાઇ1AB છે, ક્રાઇ2AB નથી. તો ક્રાઇવન એસી બોલવર્મ્સ અને ક્રાઇ1AB તો કોન બોરર આવશે, કપાસના બોલવર્મ અને કોન બોરર. આને તમે ક્રમશઃ નિયંત્રિત કરી શકો. ઓકે. સ્ટીલર સિકાઉ અતિ શોષણના કારણે એ અને પેસેન્જર પિજિયન
જૈવ વિવિધતાના નુકસાનના કારણોમાં અતિશોષણના કારણે આ લુપ્ત થયેલું કારણ છે ભાઈ. ત્યાર પછી વિહોષ્ટ પલ સંભાવ્ય વૃદ્ધિ dn/dt = rn k - n/k. તો એનું જે સમીકરણ છે બીજો ઓપ્શન આવશે. ક્લિયર છે ભાઈ? આ નહીં આવે. ઓકે, બીજો ઓપ્શન આવશે સંભાવ્ય વૃદ્ધિ. ત્યાર પછી અંડપરોપજીવન, જે કોઈલ કાગડા વાળું ઉદાહરણ બધાને ખબર હશે, જે બંને કોણ છે? પક્ષીની અંદર આપણને જોવા મળે છે. ચાલો, ત્યાર પછીના નેક્સ્ટ એમસીક્યુ ની અંદર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર વાસ અને સાલ્મન માછલી, કયા બે ઉદાહરણ આવશે? જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વાર પ્રજનન કરે છે, વાસ અને સાલ્મન માછલી. તો મોટા ભાગના એમસીક્યુ અત્યારે આપણે જે લેક્ચરની અંદર ડિસ્કસ કર્યા છે, આ મોસ્ટ ઓફ બધા જ એમસીક્યુ તમારી આવનારી એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ લેક્ચરની અંદર આવતા દરેક એમસીક્યુ માં જો તમારે ભૂલ પડી હોય તો એ રિવાઇઝ કરજો, ટોપિક થોડુંક એનાલિસિસ કરજો કે ભાઈ તમારે કયા ચેપ્ટરની અંદર પ્રોબ્લેમ આવે છે. બધા જ એમસીક્યુ તમારી આવનારી એક્ઝામ માટે બહુ અગત્યના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો આવા જ યુઝફુલ વિડીયો માટે, જેની અંદર તમને આવનારી જેટલી પણ એક્ઝામો છે એના માટેના તમને ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ મળવાના છે. ઓકે.